નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે ઓગસ્ટ મહિનાની જે પણ સારી સારી જેટલી પણ ભરતીઓ છે ગુજરાતની અંદર, જે 10 પાસ, 9 પાસ, ગ્રેજ્યુએશન, 12 પાસ, બધી અલગ અલગ લાયકાત ઉપર રહેવાની છે. વેતન તમને છે અમુકમાં 40,000 થી નીચું પણ મળે છે અને અમુકમાં 40,000 ની ઉપર પણ, એટલે મેં ફિક્સ 40,000 રાખેલું છે. લાયકાત અહીંયા 10 પાસ રાખેલી છે, બાકી 9 પાસ પણ છે. અલગ અલગ છે. 10 પાસ એટલા માટે રાખેલી છે, 9 પાસની જે પણ ભરતી છે કાલે પૂરી થઈ જાય છે. કાલે એના માટે મેઇન દિવસ છે. કાલે તમે ફોર્મ લઈ આવી શકો છો, ફોર્મ ભરીને પાછું આપી શકો છો, એ પ્રમાણે છે. તમામ વાત કરીશું. અને મિત્રો, આ વિડીયો હું 7-8 ભરતીઓ વિશે વાત કરીશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર છે એ આખો જોજો. અને એમાં જેટલી પણ ભરતી કઈ છે બધી અલગ અલગ ભરતીઓ છે. અમુક ભરતીઓ 10 પાસ, ગ્રેજ્યુએશન ઉપર, એ પ્રમાણે અલગ અલગ ભરતીઓ છે. સૌથી પહેલા એક 9 પાસ વાળી એક ભરતી છે કે જેના ફોર્મ ભરવાની કાલે પૂર્ણ થઈ જાય છે. એની માહિતી પહેલા હું તમને આપી દઈશ, બાકી બીજી ભરતીઓની પછી આપણે વાત કરીએ. એ પહેલા જો આ બધી ભરતીની અપડેટ છે મેં તમને ટેલિગ્રામ ઉપર આપેલી છે મિત્રો. યુટ્યુબ પર હવે ઘણા બધા વિડીયો છે નથી આવતા, તો ખાસ કરી ટેલિગ્રામમાં જો હજુ સુધી નથી જોડાયેલા તો ત્યાં જોડાવા નંબર વિનંતી. બાકી વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. સમયને બગાડતા આગળ વધીએ મિત્રો. નીચે આવશો એટલે ઉંમર જણાવેલી છે. 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવારો અપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાત છે 9 પાસ. અને મિત્રો, આના પછીની જે પણ ભરતીની વાત કરી છે એમાં 45 વર્ષ સુધીની વય મર્યાદા છે. અને એજ રિલેક્સેશન જેને લાગુ પડે છે ને એ પણ લાગુ પડે છે. પુરુષો માટેની જ ભરતી છે. પુરુષ ઉમેદવારની વજન અને ઊંચાઈ આપવામાં આવી 5 ફૂટ અને 5 ઇંચ છે એની ઊંચાઈ હોવી જોઈએ. 50 કિલોગ્રામ તો વજન હોવો જોઈએ, તો જ અહીં અપ્લાય કરી શકે છે. ટ્રાફિક શાખા માટે અહીંયા થોડાક તમારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે, કયું પોલીસ સ્ટેશન લાગુ પડે છે, તમને ત્યાં જાઓ તો તમારે શું શું લઈ જવાનું છે, એટલે ફોર્મ તમે ત્યાં જ ભરી આપશો તો એ પ્રમાણે તમને શું શું લઈ જવાનું રહેશે બધી માહિતી છે એ ચોથા નંબર ઉપર આપેલી છે. આ ફોટો છે એ પણ ભાઈ ટેલિગ્રામમાં શેર કરેલો છે. અને આના પછી જે પણ ભરતીની વાત કરીશ એ બધી પીડીએફ પણ છે, તમને ટેલિગ્રામમાં જોવા મળી જાય છે. ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જાય છે. બાકી અહીંયા 5મા નંબરનું પણ તમે એનસીસી અને એના ડોક્યુમેન્ટ જે પણ હોય છે, તમે 10માની અંદર એનસીસી રાખેલું હોય એ પ્રમાણે, તો એના ડોક્યુમેન્ટનું પણ હોય તો ભેગા લેતા જવા. ભરતીનું જે પણ ફોર્મ છે તથા ભરતીની અન્ય વિગતો છે એ તમને બધી પોલીસ સ્ટેશન તમે જ્યાં પણ જોશો અહીંયા ઉપર પોલીસ સ્ટેશન આપેલું છે, ત્યાં તમે જોશો એટલે ત્યાંથી છે તમને માહિતી જોવા મળી જશે. બાકી અહીંયા નીચે તમે આવી જાઓ એટલે શારીરિક ક્ષમતા છે તો એના માટે શું હોવું જોઈએ, તો ભાઈ શારીરિક ક્ષમતા જે પણ કસોટી છે પુરુષ ઉમેદવારો માટે છે 800 મીટરની દોડ છે અને 4 મિનિટની અંદર છે પૂર્ણ કરવાની રહેશે. લેખિત પરીક્ષાનો સમય આપેલો છે. 30 ગુણનું છે પ્રશ્નપત્ર રહેશે અને 20 ગુણનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આમાંથી તમારા પાસિંગ માર્ક્સ થાય એના ઉપરથી તમારું સિલેક્શન થશે અને પછી તમારું મૌખિક છે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. એમાં એના પછી છે આખું મેરિટ બનશે, એમાંથી તમારું મેરિટ આધારિત છે સિલેક્શન થશે મિત્રો. આ સીધી ભરતી રહેવાની છે. આખરી મેરિટ છે તમારું જો કઈ રીતે બને છે માહિતી અહીં આપેલી છે. તાલીમની માહિતી પણ અહીં આપેલી છે કે તાલીમની ને બધી માહિતી છે તમને મિત્રો. અહીંયા જે પણ છે આ ટ્રાફિક પોલીસ છે હિંમતનગર, ત્યાં 15 દિવસની તાલીમ રહેવાની છે. અને કોઈ પણ પ્રકારનું છે 15 દિવસ તમને એમ હોય કે ભાઈ 30 દિવસનું આપણે એક્ઝામ્પલ તરીકે 30,000 સેલેરી હોય મિત્રો, 30 દિવસની 30,000 એક્ઝામ્પલ તરીકે સેલેરી હોય તો તમને 15 દિવસના 15,000 રૂપિયા સેલેરી મળે. તો ભાઈ અહીંયા લખેલું છે કોઈ પણ તાલીમની કોઈ પણ ફી તમને જે પણ છે પગાર ચૂકવવામાં આવશે નહીં. બાકી અહીંયા નોંધ આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો 17 તારીખ મિત્રો, આજે 16 તારીખ થઈ ગઈ, 17 તારીખ સુધી અપ્લાય કરી શકો છો. એટલે 17 તારીખે અહીંયા તમારે પોલીસ સ્ટેશન આગળ આપેલું છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાંથી ફોર્મ લઈને ફોર્મ છે એ ભરી દેવાનું છે. તો આ પ્રમાણે આ પહેલા નંબરની ભરતી છે. બાકી બીજી 4-5 ભરતી છે એની પણ વાત કરીએ. હવે મિત્રો, આને એક બીજી માહિતી આપે છે કે 9 પાસ ઉપર જ મિત્રો, 9 પાસ ઉપર જ છે ટીઆરબીની અત્યાર સુધીમાં 3 ભરતીઓ છે જાહેર થઈ છે. કેટલી? 3 અલગ અલગ જિલ્લામાં ભરતી જાહેર થઈ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભરતી હશે. 3 જિલ્લાનો જો લગભગ તમે સરવાળો કરો એટલે મિત્રો ઓલમોસ્ટ 200 જેટલી જગ્યાઓ થાય છે. કેટલી? 200 અથવા 200 ની નીચે આપણે 180 પ્લસ જગ્યાઓ થાય છે. એટલે 180 પ્લસ જગ્યાઓ થાય છે 3 જિલ્લાઓની. અને ટોટલ જગ્યાઓ છે 2000 મિત્રો. એ 2000 જગ્યાઓ છે એની માહિતી મેં એક વિડીયો બનાવેલો છે, જે વિડીયો ઘણા બધા મિત્રોએ જોયેલો પણ છે. એની અંદર મેં તમને માહિતી આપેલી છે કે 2000 જેટલી જગ્યાઓનો ઓફિશિયલી માહિતીમાં પણ આવેલું છે કે ભાઈ 2000 જેટલી જગ્યાઓ પર છે ભરતી આવશે. તો એ તમે ખાસ કરી ચેકઆઉટ કરી લેજો. બાકી હવે આપણે આના પછી આગળની જે પણ ભરતી છે એની આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો, આપણે એના પછીની જે પણ ભરતી રહેવાની છે એનટીપીસી ની અંદર ભરતી રહેવાની છે. આ ભરતી પણ ભાઈ આપણા માટે સારી જ કહી શકાય. ટોટલ 135 ડેપ્યુટી મેનેજરની છે આ ભરતી કરવાની છે. મેં તમને આગળ કીધું ભાઈ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો માટે પણ ભરતી છે. 2 લાખ રૂપિયા સુધી છે તમને પગાર મળશે. 12 તારીખથી લઈને 26 તારીખ સુધી છે અપ્લાય કરી શકો છો. આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન ભાઈ ઘણા બધા મિત્રોએ જોયેલી છે, એટલે મેં ટેલિગ્રામ પર શેર કરી આપેલી છે મેઇન ચેનલ પર. તો ખાસ કરી ત્યાં તમે જોડાઈ જજો. પસંદગીની જે પણ તમારી જે પણ પસંદગી થશે તેના માટે તમે શું શું કરેલું હોવું જોઈએ, કેટલી જગ્યાઓ રહેવાની છે, કોની કેટલી જગ્યાઓ છે તે માહિતી તમે અહીંયા જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલ જે પણ ડેપ્યુટી મેનેજર છે એની 40 જગ્યા રહેવાની છે. એ પછી બીઈ બીટેક ઇલેક્ટ્રિક છે. પછી
અહીંયા કેટલી જગ્યા કઈ ભરતી માટે છે અને એના માટે લાયકાત શું છે બધી માહિતી અહીંયા આપેલી છે. આના માટે તમે અહીંયા સુધીની લાયકાત છે જોઈ શકો છો, 40 જગ્યા. પછી અહીંયા 55 જગ્યા છે. ટોટલ આપણે 135 જગ્યા થાય છે. પછી અહીંયા સ્ટાર્ટિંગ પગારની થોડીક વાત કરી લઈએ મિત્રો, તો અહીંયા પસંદગી પામનાર જે પણ ઉમેદવારો છે એને 70,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. એટલે સીધો ઘણાને એમ છે ભાઈ 2 લાખ રૂપિયા, તો ભાઈ અહીંયા અલગ અલગ જગ્યા પ્રમાણે અલગ અલગ અહીંયા જે પણ છે વિભાગ એને પ્રમાણે તમને છે પગાર આપવામાં આવશે. આ પોસ્ટ જે પણ છે એ કઈ રીતે મિત્રો થશે અને એની વધુ માહિતી તમને જે પણ ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં આપેલી છે. 12 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 26 તારીખ સુધી ફોર્મ ભરાશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એ બધી માહિતી છે અહીંયા આપેલી છે. આ બધા સ્ટેપ છે એ તમારે પાસ ખાસ કરીને કરવા પડશે. તો આ બીજા નંબરની ભરતીની વાત થઈ. તમે નવરત્ન નું નામ તો સાંભળ્યું છે. એ કંપની અંદર છે ભરતીની જાહેરાત આવેલી છે. એમાં મેનેજરની જે પણ છે એ ભરતી છે. 1 વર્ષ પછી E1 ગ્રેડની નિમણૂક છે એ પ્રમાણે અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો આખી એની નોટિફિકેશન જેવું છે ન્યૂઝપેપરમાં માહિતી આવેલી હતી. એ લાયકાત અહીંયા MBA સહિત લાયકાત ધરાવતા ઉમેદવારો છે 24 તારીખ સુધી છે એ અપ્લાય કરી શકે છે. હવે ઘણાને એમ હશે કે ભાઈ MBA તો આપણે નથી કરેલું, પરંતુ જો મિત્રો એની મુખ્ય લાયકાત શું શું હોવી જોઈએ એ પહેલા અહીંયા તમે જોઈ લો. આના માટે ટોટલ 94 છે જગ્યાઓ રહેવાની છે. કેટલી? ટોટલ 94 જગ્યા રહેવાની છે. વિભાગનું નામ અહીંયા આપેલું હશે અને અહીંયા એની સાઈડમાં જગ્યાઓ આપેલી છે. જગ્યાઓની બાજુમાં જ મિત્રો એનો જે પણ છે એ તમે લાયકાત શું ધરાવતા હોવો જોઈએ અહીંયા આપેલું છે. કોની અંદર બીટેક કરેલું છે, IC ની અંદર IT ની અંદર બીટેક કરેલું છે, પછી CA CMA એ પ્રમાણે કરેલું હોવું જોઈએ. ફાઇનાન્સની અંદર જો મિત્રો એની અંદર પણ અલગ અલગ વિભાગો રહેવાના છે. ત્યાં પણ મિત્રો પગાર આગળની હમણાં મેં જે ભરતીની વાત કરેલી છે એમાં કેમ 70,000 થી મિત્રો પગાર સ્ટાર્ટ થાય, 70K થી તમારો પગાર સ્ટાર્ટ થઈ જાય છે. તે છેક 2 લાખ સુધી છે પગાર મળે છે. પરંતુ અહીંયા જે પ્રમાણે જગ્યાઓ છે વિભાગ અલગ અલગ, એ વિભાગ પ્રમાણે છે તમને અહીંયા પણ પગાર છે જોવા મળશે. 40,000 રૂપિયાથી લઈ અહીંયા તમે જોઈ શકો છો 40,000 રૂપિયાથી લઈ 1 લાખ અને આપણે 1,40,000 એટલે કે જેટલો પગાર છે તમને મળશે. તબક્કો અહીંયા પ્રક્રિયા છે કઈ રીતે રહેવાની છે તેની પણ થોડીક વાત કરી લો, કારણ કે ઘણા બધા મિત્રો આની અંદર અપ્લાય કરવું હોય તેને શું શું તબક્કા રહેવાના છે ખબર હોવી જોઈએ. સૌથી પહેલા ઓનલાઈન ટેસ્ટ લેવાશે. એના પછી છે ઉમેદવારની એક લિસ્ટ આવશે. એના પછી પર્સનલ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. એટલે મિત્રો આમાં ઘણા બધા મિત્રો છે એ ઇન્ટરવ્યુ વાળી જે પણ ભરતીઓ છે એમાં મિત્રો ઓલમોસ્ટ ન કહી શકાય, પરંતુ લાગુવાળા મિત્રો પણ લેવાતા હોય છે. તો એ પ્રમાણે તમારે ફોર્મ ભરવું નથી ભરવું એ પછી તમારા ઉપર છે. હું તો ફક્ત તમને જણાવું છું. હવે અને પછી ઇન્ટરવ્યુ બાદ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને 1 વર્ષની ટ્રેનિંગ છે અંતિમ ટ્રેનિંગ તમારી પૂરી થઈ જાય પછી તમને અંતિમ છે નિમણૂક આપી દેવામાં આવશે. આ રીતે છે આખી તમારી પ્રક્રિયા રહેવાની છે. પ્રક્રિયા મેં એટલા માટે કીધેલી છે કે ભાઈ ઘણા બધાને એમ કે આપણે ફોર્મ ભરી દઈએ આપણું સિલેક્શન તો પાકું છે, પરંતુ અહીંયા છે પર્સનલ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. અહીંયા તમારા પાસે છે સીધી ભરતી છે. પહેલી વાત સીધી ભરતી. જો તમને એક્ઝામ્પલ તરીકે મારું કોઈ સગું ત્યાં હોય અને હું કહું કે ભાઈ આપણું કરી દો, એટલે પછી ઇન્ટરવ્યુ હું દેવા જાઉં એટલે હું પાસ જ હોય. પછી એમાં બીજું કંઈ જોવાનું, જો ભાઈ એવું હોય કે એક્ઝામ લેવાતી હોય તો પછી આપણે એમ હોય કે ભાઈ 100માંથી આપણે 100 માર્ક્સ કમ્પ્લીટ કરીને આવશું ને આપણું સિલેક્શન છે એ થઈ જશે, તો આપણે શ્યોર કહી શકીએ. પરંતુ ઇન્ટરવ્યુમાં તો એ કઈ રીતે માર્ક્સ આપશે એમાં આપણે કંઈ વાંધો પણ પડી શકતો નથી. પાછી આ સરકારી ભરતી નથી, નવરત્ન કંપનીની અંદર ભરતી છે, તો તમે સમજી શકો. બાકી આના પછી આગળ વધીએ મિત્રો. 150 લોકલ બેંકની અંદર છે બેંક ઓફિસરની ભરતી અહીંયા છે. 85,000 સુધી છે તમને પગાર આપવામાં આવશે. 24 તારીખ સુધી છે અરજી કરી શકો છો. ગુજરાત સહિત દેશના 4 રાજ્યોમાં ભરતી કરવાની છે. ટોટલ 50 જગ્યાઓ આવેલી છે ગુજરાતની અંદર. બાકી અહીંયા તમિલનાડુમાં 100 છે, કર્ણાટકમાં 50 છે, ટોટલ 250 છે. લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. ભાઈ આ સારી એવી ભરતી છે. ગુજરાતમાં 50 જગ્યાઓ છે એટલે ઘણા બધાને પહેલી વાત તો કે ઘણા બધાને આની ખબર જ નથી. આ વિડીયો પણ મિત્રો અમે ઘણા બધા મિત્રોએ કીધું છે કે ભાઈ ગ્રેજ્યુએશન ઉપર કે બેંકની અંદર ભરતી હોય તો અમને કહો, તો એ પ્રમાણે આ ભરતી તો આ વિડીયો બનાવેલો છે. બાકી આ વિડીયો પણ ન બનાવે અને એની કારણ કે બધી ઓલમોસ્ટ માહિતી છે ટેલિગ્રામ આપીએ છીએ, એના માટે યુટ્યુબ પર હવે ઘણા ઓછા વિડીયો આવે છે. તો યુટ્યુબમાં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ટેલિગ્રામમાં જઈને ખાસ કરી જોડાવાનું ભૂલતા અને અરજી કરો છો ગુજરાત માટે અરજી કરો છો તો કોઈ વાંધો નથી. બાકી ઘણાને એમ હોય કે આપણે ગુજરાતમાં જગ્યા ઓછી છે 50, તમિલનાડુમાં જવું છે તો તમિલનાડુમાં તમારું સિલેક્શન થઈ જાય, પરંતુ ત્યાંની લોકલ ભાષા છે આવડવી જોઈએ. ગુજરાતીનું જેમ જ્ઞાન તમને જરૂરી છે એમ તમને તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર જ્યાં પણ તમે સિલેક્શન થાય તમારું ત્યાંની ભાષા છે તમને આવડે. જો ભાષા નહીં આવડે તો તમે ત્યાં નોકરી નહીં કરી શકો. પરીક્ષા અને નિમણૂક સુધીની પ્રક્રિયા અહીંયા આપવામાં આવેલી છે. ભાઈ કઈ રીતે તમારું સિલેક્શન છે. પ્રથમ તબક્કો છે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, જેમાં રીઝનિંગ, અંગ્રેજી એવું બધું હશે. બેન્કિંગના પ્રશ્નો એવું બધું પૂછાશે તો એ પ્રમાણે ભરતી રહેવાની છે. આના વિશે એટલી જ માહિતી. બાકી આની ઓફિશિયલ નોટિફિકેશન છે ટેલિગ્રામમાં તમને જોવા મળી જશે. મેન ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દીજો. હવે જો 2 ભરતીની વાત છે, વિડીયો થોડોક જ નાનો છે તો આપણે એની પણ વાત કરી લઈએ મિત્રો. આપણે તમને વાત કરીએ ભાઈ 7-8 ભરતી છે.
પરંતુ 7-8 ભરતી નથી ભાઈ, આનાથી પણ વધુ ભરતી છે. આ આપણે લગભગ ચોથા નંબરની ભરતી છે મિત્રો. આ ચોથા નંબરની ભરતી અથવા ત્રીજા નંબરની ભરતી હશે આ જે માહિતી આપું છું. તો મિત્રો હવે ઘણા એમ કહે છે કે ભાઈ આ ખબર નથી, તો મિત્રો અલગ અલગ વિડીયો બનાવે છે ને એને એક સાથે જોડી અને પછી અહીંયા અપલોડ થાય છે. એના માટે બાકી આ લગભગ ચોથા નંબરનો જ વિડીયો છે. તો આવી 8+ ભરતીઓ છે. આના સિવાયની મિત્રો હજી લગભગ 5 ભરતી બાકી છે કે જેની માહિતી આપી છે. એની તારીખ મિત્રો હજી ઘણી બાકી છે. એટલે એનો વિડીયો છે 1-2 દિવસમાં યુટ્યુબ પર આવી જશે મિત્રો, એની બધી અપડેટ. અને વિડીયો એટલા માટે નથી, જો એક્ઝામ્પલ તરીકે SBIમાં ભરતી આવેલી છે 9124 જગ્યાઓ, ગુજરાતમાં 330 જગ્યાઓ છે. પરંતુ આની ઓફિશિયલી નોટિફિકેશન છે નથી મળતી, અને મળે છે તો જ વિડીયોમાં હું બનાવું છું. બાકી મિત્રો વિડીયો નથી બનાવતા, એટલા માટે વિડીયો થોડોક મોડો આવે છે. બાકી તમે ટેલિગ્રામમાં જોડો ત્યાં તમને આની નોટિફિકેશન પણ જોવા મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં માસિક પગાર તમને 46,000 રૂપિયા સુધી આપવામાં આવશે. 31 તારીખ સુધી છે, તમે અહીંયા આના માટે અપ્લાય કરી શકો છો. પ્રિલિમ્સ અને મેન્સ આ પ્રમાણેની એક્ઝામ છે એ રહેવાની છે. લાયકાત માટે તમે ગ્રેજ્યુએશન કરેલું જોઈએ. 20 વર્ષથી લઈને 28 વર્ષના ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકે. ઘણાને એમાં છે ભાઈ 30, 40, 45 વર્ષના ઉમેદવારો પણ નહીં ભાઈ, 20 થી 28 વર્ષના જ ઉમેદવારો અપ્લાય કરી શકે છે. 31 ઓગસ્ટ સુધી છે તમે અપ્લાય કરી શકો છો. તો એવા તમારા મિત્રો હોય કે જેણે ભાઈ ગ્રેજ્યુએશન કરી લીધું હોય ને એની ઉંમર છે એ 28 થી નીચી હોય અને 20 ની ઉપર હોય, એટલે બધા સુધી છે એ મોકલી દે. એટલે આમાં 20 વર્ષ અહીં લખેલું છે, બાકી 21 વર્ષની ઉપરના જ ઉમેદવારો ગ્રેજ્યુએશન પૂર્ણ કરીએ એટલે એને 21 વર્ષ તો લગભગ થઈ જ ગયા હોય છે. તો એ બધા છે આની અંદર અપ્લાય કરી શકે. પસંદગી પ્રક્રિયા પ્રથમ તબક્કો છે એ પ્રિલિમિનરી આપણી એક્ઝામ રહેવાની છે. ત્યારબાદ પાસ થનાર વ્યક્તિની મેન્સ પરીક્ષા લેવામાં આવશે. મેન્સ પરીક્ષાના ગુણ આધારિત છે. અંતિમ તમારું રિઝલ્ટ બનશે, એના ઉપર સિલેક્શન છે તમારું થશે. 26,370 થી લઈને 46,000 રૂપિયા સુધી છે પગાર આપવામાં આવશે. બાકી એની માહિતી ટેલિગ્રામમાં જોવા મળી જશે, તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આના પછીની નેક્સ્ટ ભરતીની વાત કરી લઈએ. અને ઘણાને એમ ભાઈ 10 પાસ ઉપર આવે કે હજુ કઈ ભરતી છે, તો હમણાં મેં તમને કીધું ને ભાઈ હજુ 5+ જગ્યાઓ, સોરી મિત્રો 5+ ભરતીઓ બાકી છે. એ 5+ ની અંદર હું તમને જણાવું છું કે 2 ભરતી છે. 2 ભરતી છે કે જે 10 પાસ ઉપર રાખવામાં આવેલી છે. 10 પાસ ઉપરના જગ્યાઓ પણ સારી એવી છે. તમારા જ જિલ્લામાં તમારું સિલેક્શન થશે એવી ભરતી છે. તો એના માટે અત્યારે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરીને એની માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈએ. બાકી વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. અને હવે છેલ્લી ભરતી છે એની વાત પણ કરી લઈએ. CLમાં છે મેનેજરની, સિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયરની અલગ અલગ જગ્યા પર છે ભરતી કરવામાં આવી છે. આપણે પહેલી જે પણ ભરતી હતી એ પ્રમાણે જ આમાં પણ મિત્રો હવે 1 જ દિવસની વાર છે. તો જે પણ મિત્રો અરજી કરી શકે છે અરજી કરી દેજો. આના માટે મિત્રો 16 ઓગસ્ટ આજે મિત્રો લગભગ સવારમાં વિડીયો તમારા પાસે આવી ગયો છે. એટલે બધા મિત્રો છે જેને પણ અરજી કરવી એ કરી દેજો. એટલા માટે જ કહું છું ભાઈ, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, પછી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરો ને ભાઈ આવે જે પણ ભરતીનો વિડીયો હવે સૌથી પહેલા જોઈ લો. કારણ કે એની ઓફિશિયલ નોટિફિકેશન મળે ત્યાર પછી જ ભાઈ અમે તમને વિડીયો અપલોડ કરી શકીએ. બાકી ઘણા બધા એમ કે ભાઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી મળી તો હવે અમારે શું કરવાનું. એના માટે જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન મળે, આ જે પણ અપડેટ છે એ અમારી પાસે આજથી લગભગ 20 દિવસ પહેલા છે આવી ગઈ હતી. આની ઓફિશિયલ નોટિફિકેશન નથી મળેલી, એના માટે મિત્રો વિડીયો છે નહોતો બનાવેલો. બાકી આની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. ઓફિશિયલ નોટિફિકેશન એક વખત ટેલિગ્રામમાંથી મેળવી અને પછી ફોર્મ છે આજે મિત્રો ભરી દીધો. આજે મિત્રો રાતના 12 વાગ્યા સુધી છે આના માટે ફોર્મ ભરે છે. બાકી એની વધુ માહિતી તમે જોઈ શકો છો અને આની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે એમાં પણ તમને છે એ બધી જોવા મળી જશે. આ સીધી ભરતી રહેવાની છે. પહેલી વાત એક આ સીધી ભરતી રહેવાની છે, સારી ભરતી છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. હજુ મિત્રો મેં કીધું પ્રમાણે 5+ છે હું ભરતીની તમારા માટે લઈને આવીશ. એટલે મારા ઘરની નહીં, પરંતુ એ વિડીયો છે એની નોટિફિકેશન છે મિત્રો ટૂંક સમયમાં આવી જશે 1-2 દિવસની અંદર. એટલે 1-2 દિવસમાં વિડીયો પણ આવી જશે. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.